સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં પોલીસના સ્વાંગમાં 3 લૂંટારુઓએ અમદાવાદ કુરિયર કર્મચારીને માર મારી લૂંટારુઓ રોકડા રૂપિયા તથા પાર્સલની લૂંટ કરી ચાલુ ટ્રેનમાંથી ઉતરી નાસી છૂટ્યા હતા। અમદાવાદ શાહપુરમાં આવેલ MP બિલિયન કુરિયર નામની કંપની આવેલી છે। આ કંપનીમાં કેટલાક મહત્વના પાર્સલો તથા રોકડા રૂપિયા તથા અન્ય ચીજવસ્તુઓની કંપનીના કર્મચારીઓ દ્વારા હેરાફેરી કરવામાં આવે છે। જેમાં બુધવારની રાત્રે MP બિલિયનનો કુરિયરનો એક કર્મચારી ભરત ઉર્ફે કાંતિલાલ અંબાલાલ પટેલ કંપનીમાંથી પાર્સલ તેમજ રોકડા રૂપિયા લઈને અમદાવાદથી મહારાષ્ટ્ર ડિલિવરી આપવા માટે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસના જનરલ કોચમાં બેઠો હતો। કર્મચારી ભરત પટેલ ટ્રેનમાં મુસાફરી કરતો હતો તે વખતે આણંદ રેલવે સ્ટેશન પર ટ્રેન ઊભી રહેતા પોલીસના સ્વાંગમાં 3 અજાણ્યા શખ્સો ટ્રેનમાં ચડ્યા હતા। બાદ આ શખ્સોએ કુરિયરના કર્મચારી શખ્સ પાસે આવી હિન્દી ભાષા બોલી સીટ પરથી ઉઠાડ્યો હતો। સાહેબ બોલાવે છે તેમ કહી ટ્રેનના બાથરૂમમાં લઈ ગયા હતા, જ્યાં તેને માર મારી તેની પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન તથા બૂટના મોજામાં મૂકેલ 2 નંગ મધ્યમ કદના પાર્સલો કાઢી લીધા હતા અને તેને બાથરૂમમાં પૂરી દીધો હતો। વડોદરા આવતા ટ્રેન નવાયાર્ડ ધીમી પડતા લૂંટારુઓ નવાયાર્ડ વિસ્તારમાં ઉતરી નાસી છૂટ્યા હતા। લૂંટના બનાવ સંદર્ભે ભરત પટેલે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા રેલવે PI રાઠોડે ફરિયાદી ભરત પટેલની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી। 3 અજાણ્યા ઇસમો આવી અને જણાવેલ કે અમે પોલીસ છે, તારું ચેકિંગ કરવાનું છે એમ કહી અને એને ટોયલેટમાં લઈ ગયા અને ત્યાં એના પાસેના જે રોકડા રૂપિયા 2870 તેમજ 500 રૂપિયાનો મોબાઈલ હતો એ લઈ લીધો અને પાર્સલ બી હતું તે પણ લઈ અને બરોડા રેલવે સ્ટેશન આવતા પહેલાં યાર્ડમાં ઉતરી ગયેલ અને નાસી ગયેલ છે, જેનો આ ફરિયાદી ભરતભાઈએ પીછો કરતા પણ એ અંધારાનો લાભ લઈ ત્યાંથી નાસી ગયેલ છે। જે બાબતે ભરતભાઈ કાંતિલાલ પટેલે અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરી અત્યારે ફરિયાદી જે વર્ણન બતાવેલું છે આરોપીઓનું એનું સ્કેચ બનાવવા માટે કોમ્પ્યુટર શાખામાં ફરિયાદીને લઈ જવામાં આવેલ છે અને સ્કેચના આધારે આરોપીની પૂછપરછ તેમજ આણંદ રેલવે સ્ટેશનમાં CCTV કેમેરાનું ફૂટેજ તેમજ અત્રે બરોડા રેલવે સ્ટેશનમાં CCTV કેમેરાના ફૂટેજના આધારે તેમજ લૂંટમાં ગયેલ મોબાઈલની કોલ ડિટેલ મેળવીને આરોપીને પકડવાના પ્રયત્ન ચાલુ છે।